નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે આજે ધોરણ 9 વિષય ગણિત, જેમાં પ્રકરણ નંબર 1 કે જે છે સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરવાના છીએ। તો જો મિત્રો હજુ સુધી તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આવેલ બેલ આઇકોનને પ્રેસ કરો કે જેથી કરીને અમારા દ્વારા જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એ સરળતાથી તમારા સુધી પહોંચી શકે। હવે મિત્રો વાત કરીએ આપણે સંખ્યા પદ્ધતિની। તો સંખ્યા પદ્ધતિ એટલે શું? તો કે જે આપણી પાસે વાસ્તવિક સંખ્યાઓ છે એને જુદા જુદા સ્વરૂપમાં કઈ રીતે ઓળખવી, કારણ કે દરેક સંખ્યા એકસાથે ઓળખવી મુશ્કેલ છે, એટલે એને જુદા જુદા વિભાગની અંદર વહેંચવામાં આવી છે। એ વિભાગોને આપણે અહીં જોવાના છે સંખ્યા પદ્ધતિની અંદર, બરાબર છે। હવે વાસ્તવિક સંખ્યાઓ અસંખ્ય હોય છે, તો એમાંથી આપણે એના જુદા જુદા વિભાગની અંદર પહેલો વિભાગ છે એનો પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા ગણ અથવા તો ગણ એટલે કે સમૂહ, જેને આપણે નામ આપી શકીએ। હવે જેમનો સંકેત છે n, પ્રાકૃતિક સંખ્યાને આપણે n સંકેતથી ઓળખીશું। હવે પ્રાકૃતિક સંખ્યાની અંદર કેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે એ પણ આપણે જોવાનું છે। તો પહેલો મુદ્દો આપણો રહેશે કે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી લઈ અને અનંત સુધીની સંખ્યાઓને આપણે સમાવી શકીએ। એટલે પ્રાકૃતિક સંખ્યા છે 1 થી શરૂ થશે અને અનંત સુધી કે જે અસંખ્ય છે, બરાબર છે। તો એના ઉપરથી આપણે થોડાક મુદ્દા યાદ રાખીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અહીં તમે જોઈ શકો છો 1 મળે, 1 થી નાની પ્રાકૃતિક સંખ્યા હોઈ શકે નહીં, તો આપણે એ મુદ્દો યાદ રાખીએ। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે, 1 થી નાની પ્રાકૃતિક સંખ્યા મળે નહીં। અને અનંત હોવાથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવી શકવાના નથી, કારણ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે। હવે અસંખ્ય હોવાથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળશે નહીં। તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી શરૂ થાય? યાદ રાખવાનું છે 1 થી લઈ અને અનંત સુધી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપણા માટે કઈ છે? 1 છે। ત્યાર પછી આપણે બીજા સમૂહની વાત કરીએ તો બીજો સમૂહ છે પૂર્ણ સંખ્યાઓનો ગણ। પૂર્ણ, તો પૂર્ણ સંખ્યા ક્યાંથી શરૂ થાય છે, કોને કહેવાય છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે એ આપણે જોવાનું છે। પૂર્ણ સંખ્યા ગણ, તો પૂર્ણ સંખ્યા ગણનો સંકેત છે W, એ પણ યાદ રાખવાનું છે। પૂર્ણ સંખ્યાઓ આપણને મળશે 0 થી શરૂ કરી 0, 1, 2, 3 થી લઈ અને અનંત સુધી। હવે તમે એને પ્રાકૃતિક સંખ્યા સાથે સરખાવી શકો તો કે જે આપણી પાસે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એમાં ફક્ત 0ને એડ કરવાનો છે, એક સંખ્યા એડ થઈ જાય છે એટલે એ બની જાય છે પૂર્ણ સંખ્યા। તો એમાં આપણે થોડાક મુદ્દાઓ યાદ રાખવા હોય તો કઈ રીતે રાખી શકીએ? સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણા માટે કઈ છે? 0। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 મળે, 0 થી નાની પૂર્ણ સંખ્યા મળતી નથી। અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા તો એ પણ અનંત છે, અસંખ્ય છે, તો એ પણ ન મેળવી શકાય। તો એના માટે આપણે મુદ્દો યાદ રાખીએ કે પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે? અસંખ્ય છે। તો આ બે મુદ્દા આપણે શેના માટે યાદ રાખશું? પૂર્ણ સંખ્યા માટે।
હવે તમે આ બંને ગણની અંદર જોઈ શકો છો તો ધન સંખ્યાઓ જ છે, ઋણ સંખ્યાઓનો સમાવેશ આની અંદર થયો નથી. કારણ કે સંખ્યા રેખાની અંદર આપણે જોઈએ તો 0 થી જમણી સાઈડ ધન સંખ્યા હોય છે અને ડાબી સાઈડ કઈ સંખ્યા હોય છે? ઋણ સંખ્યા હોય છે. તો હવે પછીનો આપણે જે ગણ જોવાના છીએ એમાં ઋણ સંખ્યાનો સમાવેશ થશે. એટલે ત્રીજો ગણ, ત્રીજો સમૂહ એ છે પૂર્ણાંક સંખ્યા ગણ. જેનો સંકેત છે ઝેડ. હવે એમની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો એ જોઈએ. તો 0 તો છે જ, ધન સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યા પણ છે, એ સિવાય ઋણ સંખ્યાઓ પણ છે. કઈ સંખ્યાઓ? ઋણ સંખ્યાઓ. તો ઋણ સંખ્યાઓ અનંત સુધી, પ્રાકૃતિક સંખ્યાઓ અનંત સુધી. એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને વધારાની ઋણ સંખ્યાઓ આખો સમૂહ ભેગો થતાં આપણને પૂર્ણાંક સંખ્યા ગણ મળશે. સમજાય છે બરાબર? પૂર્ણાંક સંખ્યા ગણની અંદર ઋણ સંખ્યા જે આ બે ગણની અંદર સમાવેશ નહોતો એનો સમાવેશ આપણે પૂર્ણાંક સંખ્યા ગણની અંદર કર્યો. એટલે પૂર્ણાંક સંખ્યા ગણની અંદર પૂર્ણ, અપૂર્ણાંક નહીં પરંતુ પૂર્ણ દરેક સંખ્યા એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. ત્યાર પછીનો આપણો સમૂહ છે ચોથા સમૂહની વાત કરીએ તો એ છે સમય સંખ્યા ગણ, જે આપણા માટે નવો છે. હવે સમય સંખ્યા ગણનો સંકેત છે ક્યુ. તો સૌ પ્રથમ આપણે એ જાણવું પડે કે સમય સંખ્યા એટલે શું. તો જે સંખ્યાઓને પી ઓફ ક્યુ સ્વરૂપમાં એટલે અંશ અને છેદ સ્વરૂપમાં પી ઓફ ક્યુ સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે. તો પી ઓફ ક્યુ સ્વરૂપમાં જે સંખ્યાઓને આપણે લખી શકીએ, પી ઓફ ક્યુ સ્વરૂપ એટલે અંશ અને છેદ સ્વરૂપ. પરંતુ એની શરત ધ્યાનમાં એ રાખવાની છે કે પી બિલોંગ્સ ટુ ઝેડ. બિલોંગ્સ ટુ એટલે નો સભ્ય હોવો. ઝેડ એટલે કઈ સંખ્યા થઈ? તો કે પૂર્ણાંક સંખ્યા. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. અને ક્યુ બિલોંગ્સ ટુ એન એટલે પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. તો જ એવી સંખ્યાને આપણે સમય સંખ્યાની અંદર પ્રવેશ કરાવી શકીએ. એટલે તમે જોઈ શકો કે આ 3 ગણની અંદર આપણે પૂર્ણ સંખ્યા જ લીધી હતી, અપૂર્ણાંક સંખ્યા લીધી હતી નહીં. તો જે અપૂર્ણાંક સંખ્યાઓ છે, અપૂર્ણાંક સંખ્યાઓને આપણે સમય સંખ્યા ગણની અંદર લઈશું. એવું નથી કે સમય સંખ્યામાં ફક્ત અપૂર્ણાંક સંખ્યાઓ જ આવે. આ દરેક સંખ્યાને આપણે સમય સંખ્યા કહી શકીએ. પ્રાકૃતિક સંખ્યા ગણ છે તો એ પણ સમય સંખ્યા ગણની અંદર આવે. તો સમય સંખ્યાની અંદર બીજી કઈ સંખ્યા આવશે? તો કે એન ગણ આખો આવશે. એન એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. ડબલ્યુ એ પણ આખો ગણ આવશે કે જે આપણે પૂર્ણ સંખ્યા લીધી છે. અને ઝેડ, આ 3 ગણ સમય સંખ્યાની અંદર સમાયેલા છે. પરંતુ એ 3 ગણની અંદર આપણે પૂર્ણ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ જ લીધી છે, અપૂર્ણાંક સંખ્યાની વાત નથી કરી. તો એ સિવાયની જે અપૂર્ણાંક સંખ્યા જે પી ઓફ ક્યુ સ્વરૂપે લખી શકાય આવી દરેક સંખ્યાને આપણે સમય સંખ્યાઓ કહીશું. એટલે સમય સંખ્યાઓનો ગણ એક વિશાળ ગણ બની જાય છે. ત્યાર પછી પાંચમો સમૂહ આપણા માટે છે અસમય સંખ્યા ગણ. અસમય સંખ્યા ગણ કે જેનો સંકેત છે આઈ. કયો સંકેત છે? આઈ. અસમય સંખ્યા કોને કહીશું? તો કે જે સંખ્યાઓનો સમાવેશ ઉપરના 4 સમૂહમાં થતો નથી
એટલે કે પી ઓફ ક્યુ સ્વરૂપે લખી શકાતી નથી. જે સંખ્યાઓને પી ઓફ ક્યુ સ્વરૂપે ન લખી શકાય તેવી સંખ્યા અસમય સંખ્યાની અંદર આવશે, અથવા તો એવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. કયા સ્વરૂપે? તો કે પી ઓફ ક્યુ સ્વરૂપે. આ ઉપરના ચારે ચાર સમૂહને આપણે પી ઓફ ક્યુ સ્વરૂપે લખી શકીએ, પરંતુ અસમય સંખ્યાને આપણે પી ઓફ ક્યુ સ્વરૂપે લખી શકતા નથી. દાખલા તરીકે √2 છે, વર્ગમૂળની અંદર 2, તો જેના છેદમાં આપણે 1 લખી શકીએ, પરંતુ આ જે અંશ છે એ બિલોંગ્સ ટુ ઝેડ હોવો જોઈએ. ઝેડનો સભ્ય એટલે પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, જે પૂર્ણાંક સંખ્યા થતી નથી એટલે નોટ બિલોંગ્સ ટુ ઝેડ બને છે. તો આવી સંખ્યા છે અને પી ઓફ ક્યુ સ્વરૂપે ન લખી શકાય એમ કહેવાય. એટલે આવી જે કાંઈ સંખ્યાઓ છે એને આપણે શેમાં સમાવીએ? તો કે અસમય સંખ્યાની અંદર સમાવીએ. અને આ દરેક સંખ્યાઓ ભેગી થાય કે જેને આપણે વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. શું કહીએ છીએ? વાસ્તવિક. વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે તમે જોઈ શકો કે 5 ગણ આપણી પાસે છે, એમાંથી 4 ગણ વચ્ચેનો સંબંધ પ્રાકૃતિક સંખ્યા ગણ તો એ છે n. કયો છે? n. n છે એ આખો પૂર્ણ સંખ્યામાં છે, એટલે કે ડબલ્યુની અંદર છે. આ બંને સંખ્યાઓ પાછી આખી શેમાં આવી ગઈ? પૂર્ણાંક સંખ્યામાં. અને 3 ગણ છે એ પાછો સમય સંખ્યામાં આવી ગયો. તો આપણે લખી શકીએ n સબસેટ એટલે ઉપગણ, w સબસેટ z સબસેટ q. એટલે n ગણ છે, w z અને q નો ઉપગણ છે, એટલે n ની તમામ સંખ્યા આ 3 ગણની અંદર સમાયેલી છે. એ જ રીતે w એટલે પૂર્ણ સંખ્યા, તો એનો સમાવેશ z અને q માં થાય છે. z નો સમાવેશ q ની અંદર થાય છે. એટલે આખી આપણને સિરીઝ મળશે n સબસેટ w સબસેટ z સબસેટ q. તો ટૂંકા સવાલ માટે મિત્રો આ તમારે યાદ રાખવાનું છે. અથવા તો તમને એવા સવાલ પૂછી શકે કે શું દરેક પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યા છે? તો આપણે કહી શકીએ હા, કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા છે એ સમય સંખ્યા કહી શકાય. પરંતુ દરેક સમય સંખ્યાને પૂર્ણાંક સંખ્યા ન કહી શકાય. શા માટે? તો કે સમય સંખ્યામાં પી ઓફ ક્યુ સ્વરૂપે માની લો કે 2/3 કોઈ સંખ્યા છે જે સમય સંખ્યાની અંદર છે, પરંતુ એ પૂર્ણાંક સંખ્યામાં હશે નહીં. તો આ થિયરીના આધારે આપણે સ્વાધ્યાય જોવાનું છે 1.1 જે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું. તો અહીં આપણે એટલું રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.